જય જયલંગ જ્ઞાતિજનો, આજે આપણે એવા વ્યક્તિને મળશું કે જેણે સ્પોર્ટ્સ એટલે કે રમતગમતને ખરેખર એક નવો જ આકાર આપ્યો છે અને પોતે રમતગમતના એકદમ હિમાયતી છે. પોતે એમના વિચારો એટલા બધા સરળ છે કે સમાજમાં ભાઈચારો કે એક લાગણીયા તત્વને જોડવા માટે મેળાવડા પછીનું એક ઉત્તમ વ્યવસ્થા હોય તો એ રમતગમત છે. આજે આપણે મળશું ચંદુલાલ રાયચંદ લખમસિંહ ડોડિયા, ગામ ઢીચના, હાલ જામનગર. ચંદુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે અમને અમૂલ્ય સમય આપ્યો અને હું જાણવા માંગીશ કે આપણે આખા બધા જ્ઞાતિજનો જાણવા માંગશે કે 85 એજમાં પણ તમે ખૂબ જ ચુસ્તી રહે અને ખૂબ જ યુવાનો સમાવે એવા એક્ટિવ રહો છો, સામાજિક રીતે પણ એક ધંધાકીય રીતે પણ. તો હું ખરેખર આના વિશે જાણવા માંગીશ. એકચ્યુઅલી અમારું કુટુંબ 100 વર્ષ ત્યાં સાથે છે. એટલે કે મારા કાકા અને મારા ફાધર એ બધા 100 વર્ષ થયા એક જ સંયુક્ત કુટુંબમાં છે. બિઝનેસ પણ આજની તારીખમાં સંયુક્ત જ ચાલે છે. અત્યારે અમારી કુટુંબની સંખ્યા 25 માણસોની છે. એક પણ માણસને કોઈ જાતનું બીડી સિગરેટ કોઈ વ્યસન નથી. બીડી સિગરેટ દારૂ કે કોઈ પણ જાતનું. અને લખમસિંહ માણેકચંદ કેનિયા હતા, ત્યાં પણ એમણે ઘણા બધા લોકોને અહીંયાથી ઇન્ડિયાથી આવતા હોય એમને સહારો આપ્યો હતો. કોઈને પોતાને ઘરે રાખ્યા હતા, 5 દિવસ કામ મળે ત્યાં પછી એ લોકો જતા. એટલે એ રીતે મારા દાદાએ પણ આ એક ચીલો રાખેલો હતો કે લોકોને મદદરૂપ થવું. ત્યાંથી અહીંયા આવ્યા પછી કાપડ દુકાન કરી. તો અહીંયા પણ કાપડની દુકાનમાં એવું હતું કે જામનગરની અંદર આપણા મહાજન ભાઈઓની કાપડની 2 દુકાન હતી. અને જેને કહેવાય કે ત્યારે આપણી જ્ઞાતિના લોકો એટલા તૈયાર નહોતા કે એમને બધી જાતની ખબર પડતી હોય. એમને તાર કરવો હોય તો પણ અમને કે તમારે તાર કરી દો કે ભાઈ આ ફલાણા ભાઈ બીમાર છે, જલ્દી આવો. એટલે ટેલિગ્રામ કે છે કે એવું કાંઈ પણ જાતનું કામ હોય, પાસપોર્ટનું કામ હોય, બીજું કોઈ પણ જાતનું કામ હોય તો અમારે ત્યાં આવે અને અમે એમને આસિસ્ટ કરતા દરેક રીતે. એનો અમને બીજી રીતે લાભ પણ મળતો કે આપણા ગ્રાહકો જેને કહેવાય કાપડની દુકાન હોય તો દરેકને કાપડ જોતું હોય તો કાપડ ઘટાડે તો આપણે એની એટલી કમાણી વધે. બરાબર, આ આપણો હિસાબ. અને મેં 20 વર્ષ પછીથી કાપડની દુકાનમાં બેસવાનું શરૂ કર્યું. 20-25 વર્ષ સુધી મેં કાપડનો વ્યવહાર કર્યો. ત્યાર પછી ચીકોરીનો બિઝનેસ અમે શરૂ કર્યો. એને આજે 45 વર્ષ થયા. એટલે ચીકોરીમાં ત્યારે અમે એક જ હતા, એક ગ્રુપ હતું અને બીજું અમે હતા. એટલે અમને એનો લાભ ખૂબ સારો મળ્યો. ભાવની વધઘટ પણ મોટી થતી. અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચીકોરીનું કરાવતા અને ઇવન આજની તારીખમાં પણ એ જ ફેક્ટરી એ જ કામ ચાલુ છે. અને હવે તો એક્સપોર્ટ પણ ચીકોરી કરીએ છીએ. ત્યારે એક્સપોર્ટ નહોતી થતી પણ એની ક્વોલિટી સુધારણા કરવા માટે અમને નેસ્લે કંપની કે જે સ્વિટ્ઝરલેન્ડની છે એ અને અમે અહીંયા ઇન્ડિયામાં માલ સપ્લાય કરતા હતા. એ લોકોએ અમને એમ કહ્યું કે તમે અહીંયા અમારે ત્યાં આવો, અમારી પ્રોસેસ તમે જોઈ જાઓ, અમારી વાવેતરની રીત જોઈ જાઓ અને પછી તમે અહીંયા અમને માલ એ રીતે અમને બનાવી આપો. એટલે હું અને મારો ભાઈ અમે 2 ગયા હતા યુરોપ. 15 દિવસ ત્યાંની મહેમાનગતિ માણી, એમના બધા ફાર્મ, એમની બધી ફેક્ટરીઓ જોઈ અને એના પરથી સુધારો વધારો જેટલો અહીંયા થઈ શકે એટલો અહીંયા કરી અને એમાં અમે સફળ થયા. અને આજે ચીકોરી પણ અમે એક્સપોર્ટ કરીએ છીએ. ખરેખર તો જ્ઞાતિજનો હજી એક બાબત કીધું ચંદુભાઈ વિશે. ચંદુભાઈ ચીકોરી તરીકે ખૂબ જ વર્ષોથી ફેમસ છે. એમનું હુલામણું નામ પણ ચીકોરી તરીકે જ ઓળખાય છે. અને એક ખરેખર એક બહુ જ ઓછી બાબત કે ઓછું આવું બનતું હોય છે કે 100 વર્ષથી એક પરિવાર સાથે રહીને બિઝનેસ અને રહેઠાણમાં પણ લોકો બધા સાથે જ છે. અને અત્યારે લગભગ આ 4થી પેઢી તમે આગળ વધી રહ્યા છો. ઘર 3 છે ભલે પણ આમ બધા બિઝનેસની અંદર બધું એક જ સાથે. બરાબર. મારા નામમાં કેટલા રૂપિયા છે એ નહીં, કંપની પાસે ટોટલ કેટલા રૂપિયા છે એનો જ ભાગ પાડવાનો. જ્યારે પણ ભાગ પડશે ત્યારે. વાવ, ખૂબ જ સરસ છે. ધારો કે મારા ખાતામાં પૈસા વધારે હોય, બીજામાં ઓછા હોય તો એ નહીં. બધાનો જ્યારે ભાગ કરશું ત્યારે એક સરખું ગણી અને પછી અમુક વાત બધું
નહીં, બટ ખરેખર તમારા દાદાની દૂરંદેશી તમે અત્યાર સુધી સાચી રાખી છે, બહુ મોટી બાબત છે. અને કહી શકો કે મોરના ઈંડા ચિતરવા ન પડે. આજે જદુભાઈ પોતે પણ એટલા બધા એક્ટિવ છે સામાજિક રીતે અને આર્થિક રીતે પણ પોતે સમૃદ્ધ છે અને હંમેશા સમાજમાં ઘણી બધી જગ્યાએ એમનું યોગદાન હોય છે. અને ઘણી બધી સંસ્થાઓમાં કદાચ એમણે જ્યારે અમે ચર્ચા કરી ત્યારે મને તો યાદ પડે એટલી બધી સંસ્થાઓમાં પોતે કાર્યરત રહી ચૂક્યા છે અને હજી પણ છે. હું જાણવા પણ માંગીશ કે તમે આટલા બધા કાર્યરત રહો છો તો એના પાછળની પ્રેરણા તમને કોણ આપે છે? સૌથી પ્રથમ તો મારા ફાધર એટલે ગણેશ લખમસિંહ એ બોર્ડિંગ સમિતિના સભ્ય હતા. પહેલાં બોર્ડિંગ સમિતિ ત્યાંથી નિયુક્ત થતી હતી કેન્યાથી. એ લોકો સિલેક્ટ કરી અને નામ અહીંયા મોકલે એ રૂપનું અહીંયા બોર્ડિંગ વહીવટ ચાલતું હોય. એટલે ત્યારે એ ત્યાંથી સિલેક્ટ થતા હતા અને અહીંયા સેવાઓ આપતા હતા. અને જ્યારે સુકાન ઇન્ડિયાને સંભાળવાનું થયું ત્યારની જે બંધારણ સમિતિ હતી એના પ્રમુખ હતા. ઓકે. એની પહેલાં બોર્ડિંગ સમિતિમાં હતા જ, પણ ત્યારે બંધારણ સભાના પ્રમુખ હતા અને સોમચંદલાલજી વકીલ એ સેક્રેટરી હતા. ત્યાર પછીના 4 વર્ષ પછી મને રાત્રે હરિભાઈ આવ્યા મારી પાસે કે તમારે બોર્ડિંગ સમિતિમાં આવવાનું છે. ત્યાં સુધી હું કોઈ જગ્યાએ એક્ટિવ સમાજમાં કંઈ ભાગ લેતો નહોતો. મેં ના પાડી કે ભાઈ મને કંઈ આવડતું નથી, મને કંઈ ખબર નથી. તો પણ કે ના, હું બેઠો છું, તમે તમારે આવી જાઓ. અને એટલે હું ના પાડી શક્યો નહીં. એટલે રાત્રે 2 વાગે મારી નિમણૂક થઈ બોર્ડિંગ સમિતિના સભ્ય તરીકે. અને ત્યાર પછી તો ઘણા વર્ષ સુધી બોર્ડિંગ સમિતિના સભ્ય તરીકે રહ્યો. 4 વર્ષ હું સેક્રેટરી હતો બોર્ડિંગ સમિતિનો, 2 વર્ષ પ્રમુખ પણ હતો. ત્યાર પછીના 2 વર્ષમાં હું સંઘનો ખજાનચી હતો. અને એ એક મેં બાબત તમારા વિશે જાણી છે કે તમે રમતગમતને ખૂબ જ પ્રોત્સાહન આપો છો અને તમે પણ પોતે લગભગ 70 એટ ધ એજ ઓફ 75 પણ એક્ટિવ હતા. તમે ટેબલ ટેનિસ બેડમિન્ટન અને વોલીબોલમાં તમે ચેમ્પિયન પણ રહી ચૂક્યા છો. તો એ બાબત હું જરૂર જાણવા માંગીશ. શરૂઆતમાં અમે વોલીબોલ શીખ્યા એટલે આપણી મહાજનની ટીમ જે અત્યારે દેરાસ છે 45 નંબરમાં, એ ગ્રાઉન્ડમાં અમે શરૂઆત કરેલી. શરૂઆત કર્યા પછી ધીમે ધીમે કરતાં પ્લેયર્સ ત્યાં ઓછા થતા ગયા. પછી જ્યુબિલી ગાર્ડનમાં સારામાં સારી ટીમ હતી. ત્યાં અમારે રમવા જવું હોય તો એ અમને રમવાનું મળે નહીં, કારણ કે અમે એમાં ગણાઈએ જુનિયર. પણ વિચારો કે રહીમાં પછી એ લોકોને એમ લાગ્યું કે આ બધા છોકરાઓ ચાલે એવા છે, એટલે અમે ત્યાં રમવાનું ચાલુ કર્યું. અને પછી તો રમવાનો શોખ એવી જાતનો છે કે એક વખત એમાં જઈમાં પછી છોડાતું નથી. રમત એક નશા જેવું છે કે જેવું લત લાગી જાય. હા, સાંજના 6 વાગે એટલે એમ થાય કે હવે કોઈ ખરાબ ના આવે તો સારું, તો અમે અહીંયાથી રમવા જઈ શકીએ. એટલે એવી જાતનું એક બનાવટ થઈ ગયેલું. અને ઘણી બધી ટુર્નામેન્ટો રમ્યા. રણજી શતાબ્દીમાં હું વાઇસ કેપ્ટન હતો અમારી ટીમનો. અને 1965માં 64-65માં 63-64માં રમવા ગયા બરોડા. ત્યારે અમે ખાલી જસ્ટ ફોર ફન 2 ટીમ લઈને ગયા હતા. પણ ત્યારે અમારો મકસદ નહોતો કે આપણે રમી જીતીને આવવું છે, ચાલો ફરી આવીએ, મજા કરી આવીએ. પણ ત્યાર પછીના બીજા વર્ષમાં 64-65માં અમે એક ટીમ લઈને ગયા અને ત્યાં અમે ઓલ ઇન્ડિયા ચેમ્પિયન થયા. એ ચેમ્પિયનશિપની અંદર 3 માજર હતા ત્યારે. એક નવીન એટલે કે હરિભાઈના ભાઈ નવીન શાહ, એક હું અને એક સોમુ પારેખ. સોમુ પારેખ ગુજરી ગયો. નવીન છે એ લંડન છે ત્યારે. એ ટીમમાં અમને 3 માજર હતા. વાવ. અને પછી તો સાધારણ અને સોમચંદલાલજી છે હંમેશા અમારી ટીમના મેનેજર તરીકે હોય, એટલે કે એને વ્યવસ્થાઓ ગોઠવવાની. એડમિનમાં પોતે ખૂબ જ માસ્ટર હતા. એમની ગેમ સાધારણ હતી પણ એમ કે બાકી ચાલે બધું. વ્યવસ્થાપક તરીકે ખૂબ જ ઉત્કૃષ્ટ હતા. અને ત્યાર પછી એ અમારી જ્યુબિલીની ટીમમાં બધા નોકરિયા ત્યાં બધા જે માણસો હતા, કોઈની ટ્રાન્સફર થઈ, કોઈનું કામ થયું, એટલે એ બધી ટીમ
અમારી વિખાઈ ગઈ. એટલે પછી અમે ક્લબમાં શરૂ કર્યું વોલીબોલ રહીમાં. ત્યાર પછી ક્લબમાં એમ લાગ્યું સવારના બાદ બધું ખાલી પડ્યું છે, એટલે અમે બેડમિન્ટન ચાલુ કર્યું. બેડમિન્ટનમાં અમે 4 પ્લેયર, 4 મહાજન, એક હું, મૂળજીભાઈ, અમુભાઈ અને વિનુભાઈ જે અત્યારે મારા રહ્યા ત્યાં. પછી અમે ક્લબમાં દર અઠવાડિયે એક વખત કુટુંબ સાથે મળતા, 4 ફેમિલી છોકરાઓ, અમે બધા કુટુંબ સાથે મળીએ, કલાક બેસીએ, ચા પાણી પીએ, મજા કરીએ. ક્લબમાં બેડમિન્ટન રમ્યા પછી બેડમિન્ટનમાં સવારે રસ લઈ લીધો એટલે અમને પૂરો ટાઈમ ના મળે. એટલે પછી ટેનિસ કોર્ટ ખાલી હતો તો અમે ટેનિસ શરૂ કર્યું અને ટેનિસ રમવાનું ચાલુ કર્યું. 97માં આપણે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મીટ ઓસવાડોની હતી ત્યાં જામનગરમાં. ત્યારે અમે ડબલ્સમાં ચેમ્પિયન થયા ટેનિસમાં. અને એના પછી સુરત ક્લબની ટુર્નામેન્ટ હતી બેડમિન્ટનની, એમાં પણ ડબલ્સમાં રનર્સ થયા. અને ત્યાર પછી એ કોન્ટેક્ટ હજી ચાલુ છે. જે જૂના પ્લેયર છે એની સાથેના કોન્ટેક્ટ હજી ચાલુ છે. અને હમણાં જ 4 દિવસ પહેલાં જ રાજકોટની ટીમ અને જામનગરની ટીમનો ફાઇનલ હતું ટેનિસનું. ત્યારે મને બોલવામાં આવ્યો હતો એઝ એ પ્લેયર, એઝ એ સિનિયર મોસ્ટ પર્સન મને બેસાડ્યો અને મારા હાથે ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું. સુરત સ્પોર્ટ્સ ક્લબમાં એકચ્યુઅલી હું 6 વર્ષ સુધી કમિટી મેમ્બર હતો અને 2 વર્ષ હું વાઇસ પ્રેસિડેન્ટ હતો સુરત સ્પોર્ટ્સ ક્લબનો. ખૂબ જ ઉત્તમ બાબત કહેવાય. અને જ્ઞાતિજન હજી એક વાત કહી દઉં કે કદાચ તમે પોતે પણ ઓસવાડ શિક્ષણ નાહક સંઘમાં પણ એક મોટું યોગદાન આપેલું છે કે એક સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે તમે ખરેખર એક ઘણી બધી કહેને કે તમે કાંઈક પણ યોગદાન આપી રહો છો. તો એના વાસ્તવ પણ હું જાણવા માંગીશ. સાધારણ રીતે આપણી પાસે જ્યારે સગવડતા હોય તો દાખલા તરીકે અમે બરોડા ગયા હતા ત્યારે અમે જ્યુબિલી ટીમ નહીં, મિલન જ્યુબિલી નામ રાખ્યું. એના આગલા વર્ષે મયુર જ્યુબિલી રાખ્યું હતું. મયુર એટલે કે કાંતિભાઈનો દીકરો, બરાબર, એના નામથી અમે ગયા હતા. એટલે થોડું ફાઇનાન્સ અમે એમની પાસેથી લીધેલું. બીજી વર્ષે મારા સન મિલનના નામથી ગયા હતા, ત્યારે બધા અમે ચેમ્પિયન થયા. પણ એમ કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ હોય તો કંઈ ને કંઈ યોગદાન આપણે આપવાની ઈચ્છા થાય. નહીં, પોતે એક સમૃદ્ધ થયા પછી પણ રમતગમત તે ખૂબ જ એક પોતાનો કહીને કે શોખ તો છે જ, પણ આને કેવી રીતે આગળ વધો એની માટે પણ પોતાનું વ્યવસ્થાપન ખૂબ જ સુંદર છે. હું હજી એક વાત જાણવા માંગુ છું કે ખરેખર તમે એટ ધ એજ ઓફ 85 તમે ખૂબ કાર્યરત છો અને તમે બધું વ્યવસ્થાપન ખૂબ જ સરસ રીતે નિભાવો છો. એક ખરેખર તો MBA પણ કે અત્યારના MBA પણ શરમાવી દે એવું તમારું વ્યવસ્થાપન છે. હું આના બારામાં પણ થોડુંક જાણવા માંગીશ. એટલે હું એમ માનું છું કે જ્યાં સુધી આપણું શરીર ચાલતું હોય ત્યાં સુધી બિઝનેસને છોડવાનો નહીં. કારણ કે બિઝનેસ છોડ્યા પછી મેં મારા ઘણા દોસ્તારો જોયા છે કે જે લોકોની એજ થઈ ગઈ 60 એટલે રિટાયર થઈ ગયા, સરકારી નોકરી હોય એટલે. આજે પછી એ લોકો સાંજના ખાલી બેસવાનું હોય કલાક 2 કલાક એ બરાબર છે, બાકી આખો દિવસ એ લોકો મૂંઝાતા હોય ઘરની અંદર. એટલે આપણે નક્કી જ કર્યું કે આપણે કામને છોડવાની વાત નથી. આજે પણ હું પૂરી કલાક બિઝનેસ સંભાળું છું અને બધી વાતની મને ખ્યાલ હોય બિઝનેસની, ચીકોરીની. હવે બીજો જે બિઝનેસ છે અમારો એ છે બ્રાસ એક્સચેન્જ રોડનો. એની અંદર એ મારો સન સંભાળે છે, મિલન મારો સન છે, બીજો સન છે, પછી 2 ભત્રીજા છે, 2 ભાઈ છે અને એક દર્શક છે. એટલે કે 6 જણા એ લોકો આ એક્સક્લુઝનનું કામ સંભાળે છે. એક્સક્લુઝન પછી અમે આઈટેક બ્રાસ કર્યું કે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે. એમાં ફક્ત એક્સપોર્ટના જ માલ બને અને એક્સપોર્ટ જ કરવાનો. એ છેલ્લા 6 વર્ષથી ચાલુ છે અને એમાં અમારા પાર્ટનર છે ઓસ્ટ્રેલિયન. 51-49 અમારા છે, 49 ઓસ્ટ્રેલિયન પાર્ટનર. એ રીતે ત્યાં એ અમારો માલ એક્સક્લુઝન રોડ લેતા હતા. એ રીતે અમારો વ્યવહાર હતો. બાય ધ ટાઈમ એમને એમ લાગ્યું કે આ પાર્ટી બરાબર છે, એમને કામ કરવાની ઈચ્છા હતી, તો એમણે જ કહ્યું કે તમે આ કરો તો આપણે આ
અમે તમને સેલ્સમાં અમે સંભાળશું, મેન્યુફેક્ચર તમે સંભાળો, અને એ રીતે એ કામ ચાલુ થયું. ઘણા બધા એવા દાખલાઓ છે કે પરદેશ લોકોને એવો અનુભવ થયો છે કે અહીંયાના લોકો સાથે કામ કરવાનું ફાવતું નથી હોતું. એટલે શું છે કે શોર્ટકટ બધાને બહુ જોઈએ, તરત જ પૈસાવાળા થઈ જવાનું, એ ગણતરી વધારે હોય. જ્યારે આપણી વાત એવી છે કે આપણે લોંગ ટર્મ જોઈએ, આપણે લોંગ ટર્મ ભાવિ શું છે એમાં કોઈ ગેરરીતિ કરવાની નહીં, પ્રમાણિકતા સૌથી પહેલી, વિશ્વાસ સંપાદન કરવાનો. આજે જે અમે 6 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું એનાથી ત્યારે 4 મશીન હતા, આજે 24 મશીન ચાલુ છે. એટલે એટલું એક્સપાન્શન, અને હજી બીજા એક્સપાન્શનની જગ્યા છે, પણ જગ્યા છે ટૂંકી પડે છે, એટલે બીજી નવી જગ્યા માટે ટ્રાય ચાલુ છે, અને એમાં હજી પણ એક્સપાન્શન હશે. ખૂબ જ સારી બાબત છે કે આજે ચંદુભાઈ પોતે તમે 85 એજમાં પણ તમે બિઝનેસ, સમાજ અને ઘર તમને એટલું સરસ રીતે સંભાળેલું છે કે એક કાબિલે દાદ છે આ, અને આ એક પ્રેરણા બાબત છે લોકો માટે કે કેવી રીતે આ બધું મેનેજ કરવું હોય. સો હું એક પૂછવા માંગીશ કે તમે લોકોને આટલા બધા, તમે જેમ કીધું લાસ્ટ 100 yearsથી વી આર કનેક્ટેડ વિથ ઈચ અધર, 100 વર્ષથી આખો પરિવાર સાથે જ છે, તો આની પાછળ પણ કઈ એવી બાબત છે કે ખરેખર એક લોકો સુધી આપણે પહોંચાડી શકીએ? એટલે થોડા વિચારભેદ તો હોય જ, આવડા મોટા કુટુંબમાં વિચારભેદ હોય, પણ છતાંય દરેકની વાત સાંભળી અને એનું યોગ્ય નિરાકરણ કરવાનું. આપણે ક્યાંક બાંધછોડ કરવી પડે તો બાંધછોડ કરીને પણ એને સમજાવવાની કોશિશ હંમેશા કરવાની, અને નમતા ઝૂલતા રહેવાનું, હંમેશા સામે પગલે નહીં જવાનું, નમતા રહેવાનું. ભાઈ તું કેમ આમ કરીએ, એટલે હંમેશા આપણું બધું જળવાઈ રહ્યું છે. આજની તારીખમાં મારા દીકરાઓ અને એના દીકરાઓ પણ બધા સાથે કામ કરતા હોય છે. અલગ જ બાબત છે કે પરિવારનો સંપ એ ખરેખર તમને આર્થિક રીતે તો આગળ લે જ જાય છે, પણ તમે સામાજિક રીતે અને એક મોરલ સપોર્ટ, એટલે આપણે કહીએ ને કે એક માનસિક દ્રષ્ટિએ પણ આ ખૂબ જ સ્ટ્રોંગ બાબત છે. અને કદાચ તમારા પરિવારની એકતા જ તમારા બિઝનેસને આગળ એક્સપાન્શન માટેનું મુખ્ય કહીને કે હોઈ શકે, કારણ કે આ એક સફળતા પ્રાપ્ત થઈ છે. ચંદુભાઈ, થેન્ક યુ વેરી મચ, તમે ખૂબ જ સારો સમય આપ્યો. હવે એક અંગત પ્રશ્ન તરફ આવે છે, કદાચ તમે કોમ્પ્યુટર યુઝ કરતા જ હશો, તો હું તમારા તરફથી અમુક શબ્દો જરૂર સાંભળવા માંગીશ. જે અત્યારે કામ કરો છો એ ખૂબ સારું કામ છે, અને અત્યારના જમાનામાં એકદમ ઉપયોગી છે. આજે દાખલા તરીકે કોઈ પણ સામાયિક હોય તો એના લિમિટેશન્સ ખૂબ હોય છે, જ્યારે આ તમારું માધ્યમ છે એ ઘણું ઝડપી અને સરસ છે. બધી જાતની માહિતીઓ મેળા કરતી હોય છે. એમાં ખાસ કરીને મરણના જે સમાચાર હોય તરત સર્ક્યુલેટ થાય એટલે તરત જ માણસને ખ્યાલ આવી જાય કે એની સાથે એની વંશાવળી પણ હોય છે કે જે ખૂબ સારી રીતે આપણે સમજી શકીએ. હવે રહી વાત મારા આટલા ઇન્વોલ્વમેન્ટની, તો ત્યારે ઓસવાળ યાત્રી ગૃહ પાલીતાણા એનો હું ટ્રસ્ટી છું છેલ્લા 40 વર્ષ થયા. લાયન્સ ક્લબનો પ્રેસિડેન્ટ હતો 89માં, આજે પણ સભ્ય ચાલુ છું, એને 45 વર્ષ થયા. ભાવનગર કોઓપરેટિવ બેંક એમાં ડાયરેક્ટર છું, એને 30 વર્ષ થયા. માંડુ સ્કૂલ એમાં હું પ્રેસિડેન્ટ છું. ત્યાર પછી ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ, એટલે હરિયા સ્કૂલ કોલેજ, એની અંદર હું સેક્રેટરી અને ટ્રસ્ટી છું. એની અંદર 5000 બાળકો છે બધા અત્યારે ટોટલ લોઅર કેજી ઇંગ્લિશ મીડિયમથી શરૂ કરી અને ડબલ ગ્રેજ્યુએટ સુધીના કોર્સીસ બધા ચાલુ છે. અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ એક અહીંયા સેન્ટ ઝેવિયર્સ જ હતી, પણ ઇંગ્લિશ મીડિયમની કોલેજ એક પણ હતી નહીં. ત્યારે હરિયા તરફથી આનું નિર્માણ કરવામાં આવ્યું કે આ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ કોલેજ અહીંયા હોવી જોઈએ, કારણ કે બાળકોની રીતે છોકરીઓને બહાર જવું પડતું, રાજકોટ, અમદાવાદ કે બોમ્બે. એને બદલે એ સ્કૂલ કોલેજ અહીંયા થઈ તો ઘણા બધા લોકોને ખૂબ રાહત થઈ. એમાં ખાસ કરીને દીકરીના મા બાપને ખૂબ રાહત થઈ, કારણ કે દીકરીઓ બહાર મોકલવામાં ખૂબ જ કઠિન જરા અચકાટ થાય છે.
એ ખરેખર આ એક ચંદુભાઈ પોતે તમે એક એન્સાઇક્લોપીડિયા જેવા છો, કેમ કે સામાજિક, ધંધાકીય અને પરિવાર એ ત્રણેયને એકદમ સરળ રીતે સાચવીને પોતે બેઠા છે અને એટલી બધી સંસ્થાઓમાં પોતાની નીતિમત્તા અને મહેનતનું પરિણામ આજે જોવા મળે છે કે કોઈ પણ સંસ્થા એવું નથી કે 25 વર્ષથી ઓછો એમનું યોગદાન હોય. ચંદુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, ત્યારે અમૂલ્ય સમય આપ્યો અને ખરેખર આપના વિચારો સમાજને ખૂબ જ કામ આવશે. થેન્ક યુ. વિશ્વ